નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે ફ્રી ક્લાસીસ યુટ્યુબ ચેનલની અંદર। આજે આપણે જોઈશું વિજ્ઞાનના કેટલાક અગત્યના પ્રશ્નો। આ એક આખી સિરીઝ ચાલે છે। આ જે ભાગ છે 24, 1 થી 23 ભાગ આપણે બનાવેલા છે, ચેનલ પર પડ્યા છે। તમે ના જોયા હોય તો જોઈ લેજો। જો તમે પહેલી વાર આ ચેનલ પર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં જે બેલ આઇકોન આવે એને પણ પ્રેસ કરી લેજો, જેના કારણે શું થાય કે અમે જે નેક્સ્ટ વિડીયો અપલોડ કરીએ તો એ વિડીયોની તમને નોટિફિકેશન મળી જાય। ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ। સૌથી પહેલો તમારા માટે પ્રશ્ન છે કે ઉંદર માટેના ઝેરનું રાસાયણિક નામ શું છે? અને એનું જે રાસાયણિક નામ છે તે છે ઝિંક ફોસ્ફેટ। ક્વેશ્ચન નંબર 2, સિગારેટ માટે લાઇટરમાં કયો વાયુ વપરાય છે? કેટલાક લોકોએ યુઝ કર્યું છે લાઇટર, તો એના અંદર જે લાઇટર આવે છે, બરાબર, જે લાઇટર આવે એના અંદર કયો વાયુ વપરાય? તો રાઈટ આન્સર છે બ્યુટેન। આગળ જોઈએ, કોઈ વસ્તુનું વજન કયા સ્થળે સૌથી ઓછું હોય છે? તો વિષુવવૃત્ત પર। વિષુવવૃત્ત ક્યાં હોય એ તો બધાને ખબર છે। ચલો, પૃથ્વીનો આકાર નારંગી જેવો છે, એકદમ ગોળ નથી, તો એ જે વચ્ચે લાંબુ જે સર્કલ હોય, કાલ્પનિક, કારણ કે જે બધી રેખાઓ કેવી હોય કાલ્પનિક, તો અહીંયા જે હોય એ શું હોય? વિષુવવૃત્ત। તો અહીંયા વિષુવવૃત્ત પર કોઈ વસ્તુનું વજન એટલે સમજ શું થશે? જેનું દળ હોય ગુણ્યા જી ગુરુત્વ પ્રયોગ જે હોય છે જી, એનું મૂલ્યનો ગુણાકાર। દળ ચેન્જ ન થાય, પરંતુ શું ચેન્જ થાય? એનું વજન ચેન્જ થાય। વજન અને દળ બંને અલગ વસ્તુ છે, એ ખ્યાલ રાખજો। તો અહીંયા શું થશે? વજન ઓછું થશે, દળમાં કશું ક્યારે ફેર પડતો નથી। આગળ જોઈએ, ઓકે, બોલપેનને આપણે મૂકી દઈએ। ઓકે, કે સોનાનું રાસાયણિક સૂત્ર શું છે? તો સોનાનું રાસાયણિક સૂત્ર છે AU। 1 તોલો એટલે કેટલા ગ્રામ? તો તમે સાંભળ્યું છે, ઘરે બધા વાત કરતા હોય કે 1 તોલો સોનું, બરાબર। તો હવે આપણે જોઈએ કે 1 તોલો એટલે ખરેખર થાય કેટલું? નોર્મલ રીતે જે લાઈફમાં બધા એવું માને કે 1 તોલો એટલે 10 ગ્રામ, પણ પ્રેક્ટિકલી આવું નથી। જોવા જઈએ થિયરિકલ 1 તોલો એટલે કેટલા ગ્રામ થાય? તો 11.66 ગ્રામ થાય 1 તોલો એટલે। પ્રશ્ન નંબર 6, પીળિયાના રોગમાં કયું અંગ પ્રભાવિત થાય છે? તો યકૃત। ક્વેશ્ચન નંબર 7, સામાન્ય વ્યક્તિનું તાપમાન કેટલું હોય છે? તો 36.9, અહીંયા ડિગ્રી આવશે, ડિગ્રી સેલ્સિયસ। ઓકે, તો 36.9 ડિગ્રી સેલ્સિયસ। આગળ પ્રશ્ન જોઈએ, ક્વેશ્ચન નંબર 8, શીતળાની રસીના શોધક એડવર્ડ જેનર કયા દેશના છે? તો એ છે ઇંગ્લેન્ડના। ક્વેશ્ચન નંબર 9, ભારતનું સૌથી ઊંચું પક્ષી કયું છે? તો એ છે સારસ ક્રેન। એની ફિગર તમે અહીંયા જોઈ શકો છો। તો આ છે સારસ ક્રેન, જે ભારતનું સૌથી ઊંચું પક્ષી છે। ક્વેશ્ચન નંબર 10, ટેલિસ્કોપની શોધ કોણે કરી? તો હેન્સ લેપર્સી। ક્વેશ્ચન નંબર 11, કયું પક્ષી તરી શકે છે પણ ઉડી શકતું નથી? ઓકે, આવું પણ પક્ષી છે જે ફક્ત શું થાય? તરી શકે પણ ઉડી શકતું નથી। એનો જે રાઈટ આન્સર છે તે છે પેંગ્વિન। આગળ જોઈએ, મરચાની તીખાસ કયા તત્વને આભારી છે? તો મરચાની તીખાસ કેપ્સિકમ તત્વને આભારી છે। ક્વેશ્ચન નંબર, ફોટોગ્રાફ પહેલાં જ આવી ગયો, કંઈ વાંધો નહીં, વિચારો આ શું હશે? ઓકે, તો ક્વેશ્ચન નંબર 13 છે, ખાટા, આ ફળો નથી, ફળો છે, ખાટા ફળોમાંથી કયું વિટામિન વધુ પ્રમાણમાં મળે છે? તો ખાટા ફળોમાંથી વિટામિન સી જે છે વધુ મળે છે। ક્વેશ્ચન નંબર 14, રબરનું વૈજ્ઞાનિક નામ શું છે? તો ફિક્સ ઇલાસ્ટિકા। તો હવે યાદ તો તમને રહી જશે, તમને દેખાતું જશે આના અંદર કીવર્ડ। રબરનું કામ શું? કોઈને ચોંટાડવાનું, એટલે શું કરે? ફિક્સ કરે। અને ઇલાસ્ટિક, ફેવિસ્ટિક જેવું યાદ રાખેલું, ઇલાસ્ટિકા। તો ફિક્સ ઇલાસ્ટિકા એ રબરનું વૈજ્ઞાનિક નામ છે। આને આપણે ભૂકી કાઢીએ। ઓકે, આગળ જોઈએ, ક્વેશ્ચન નંબર 15, બલૂન ચગાવવામાં કયો વાયુ ભરવામાં આવે છે? તો એ છે હિલિયમ। ક્વેશ્ચન નંબર 16, સોડા વોટરમાં કયો વાયુ ભરવામાં આવે છે? એનો આન્સર છે કાર્બન ડાયોક્સાઇડ, CO2, બરાબર। કાર્બન ડાયોક્સાઇડ એટલે CO2, અને ખાલી CO હોય તો કાર્બન મોનોક્સાઇડ, બરાબર। આગળ જોઈએ, તો આગળ આપણો પ્રશ્ન જે છે એ છે
પોમોલોજી શું છે? તો એ ફળોનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. પછી ક્વેશ્ચન નંબર 18, બ્લડ પ્રેશર માપવાના સાધનને શું કહે છે? તમે સાંભળ્યું જશે સ્પિગ્મોમેનોમીટર, પણ ખરેખર આવો છે. તમે જોયું છે ગામડામાં ત્યારે ઘરે ડૉક્ટર આવ્યા છે એટલે આવું લઈને આવતા હોય, બીપી માપતા હોય. ઠીક છે, તો એ બ્લડ પ્રેશર માપવાનું આવું સાધન હોય છે. કેટલા લોકો જોયું છે કોમેન્ટમાં જણાવજો કે ભાઈ આ તમારે લગાવેલું છે, મારે તો ડૉક્ટરે યુઝ કરેલું છે બ્લડ પ્રેશર માપવા માટે. ઓકે, ક્વેશ્ચન નંબર 19 જો સૌથી મોટો સાપ કયો છે? અને એ છે આપણો અજગર. ક્વેશ્ચન નંબર 20, આંખે પાટા બાંધેલી ન્યાયની દેવીનું નામ શું છે? આ સાયન્સનો ક્વેશ્ચન નથી, પરંતુ વાંચતો હતો એટલે મને આ પ્રશ્ન બહુ ગમ્યો હતો કે લાવો ભાઈ આપણે આપી દઈએ કે આંખે પાટા બાંધેલ ન્યાયની દેવીનું નામ શું છે? અને એમનું જે નામ છે તે છે આસ્ટીન. યાદ રાખજો, આસ્ટીન. ઓકે, આગળ વધીએ. શરીરની ઉર્જાનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો કાર્બોહાઈડ્રેટ. ક્વેશ્ચન નંબર 22, 1 નોટિકલ માઇલ એટલે કેટલા મીટર થાય? તો 1 નોટિકલ માઇલ એટલે થાય 1852 મીટર. કિલોમીટરમાં પૂછે તો, કારણ કે હવે આ તો અલગ અલગ પ્રશ્નો ચેન્જ કરી શકે, તો કિલોમીટરમાં પૂછે તો કશું જ નહીં, 1.852 મીટર કિલોમીટર કહેવાય. શું કહેવાય? 1 નોટિકલ માઇલ એટલે મીટર પૂછે તો 1852 મીટર, કિલોમીટર પૂછે તો 1.852. હવે તમે એને 852 ના વાંચતા, એકદમ ખોટું છે. એને 852 વંચાતું જ નથી, બરાબર? ગણિતની ભાષામાં કહીએ તો એને કહેવાય 852, એવી રીતે જ વંચાય. એમનું રીઝન છે એ અહીંયા ડિસ્કસ નથી કરવું, પરંતુ એટલું રાખજો કે એને 852 અલગ અલગ એક આંકડાઓ વંચાય છે. આગળ જોઈએ. ક્વેશ્ચન નંબર 23, કયા તત્વનો પરમાણુ ક્રમાંક 1 છે? એ છે હાઇડ્રોજન. ક્વેશ્ચન નંબર 24, સિંદૂરનું રાસાયણિક નામ શું છે? તો એ છે મેર્ક્યુરિક સલ્ફાઇડ. આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 25, ડાઇન શાનો એકમ છે? તો ડાઇન બળનો એકમ છે. થોડુંક વધુ જાણી લઈએ. જો 1 ન્યૂટન જે હોય એ બરાબર થાય 10⁵ ડાઇન. ઓકે, એટલે શું થાય? ન્યૂટન મોટો એકમ છે અને ડાઇન જે છે નાનો એકમ છે. એટલે 1 ન્યૂટન બરાબર કેટલા થાય? 10⁵ ડાઇન. ઊંધું પૂછી લે કે 1 ડાઇન એટલે કેટલા થાય? તો તમારે યાદ રાખવાનું, 1 ડાઇન એટલે કેટલા થશે? 10⁻5 ન્યૂટન. બરાબર? ક્યાંક ચોપડામાં કંઈક ખૂણે લખી કાઢજો આટલું. આગળ વધીએ. ઇરેઝર લઈને પહેલાં એને ભૂસી દઈએ. વિડીયો ગમતો હોય તો લાઈક કરી લેજો. બરાબર? આગળ જે આપણો પ્રશ્ન છે એ છે કે ન્યુમોનિયા રોગમાં શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે? ફેફસા. ક્વેશ્ચન નંબર 27, ધરતીકંપનો અભ્યાસ કયા નામે ઓળખાય છે? તો સિસ્મોલોજી. ક્વેશ્ચન નંબર 28, કયા ગ્રહનું ગુરુત્વાકર્ષણ બળ સૌથી વધુ છે? એ છે ગુરુ. ક્વેશ્ચન નંબર 29, કયા રસાયણોનો રાજા કહે છે? સલ્ફ્યુરિક એસિડ. સલ્ફ્યુરિક એસિડનું સૂત્રની વાત કરું તો થશે H2SO4. બરાબર? H2SO4 એનું સૂત્ર છે. તો આગળ ક્વેશ્ચન જોઈએ. આપણું જે આ વિડીયોનો લાસ્ટ ક્વેશ્ચન છે, કયા સસ્તન પ્રાણીને ઉડવા માટે પાંખો હોય છે? ખૂબ જ ફેમસ છે આ વસ્તુ. તો એ છે ચામાચીડિયું. એવું પ્રાણી છે કે જેને ઉડવા માટે પાંખો હોય છે. તો આ વિડીયોની અંદર મિત્રો આટલા જ ક્વેશ્ચન. ગમ્યા હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો, પોતાના મિત્રો સાથે શેર કરજો. અને જો તમે ઈચ્છો તો અમારી ટેલિગ્રામ એક ચેનલ છે, એના અંદર પણ તમે જોડાઈ શકો. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપું છું, ત્યાં જઈને તમે જોડાઈ જજો. જેના કારણે શું થાય કે મારે કોઈ તમને જો મટીરિયલ શેર કરવું હોય બરાબર, તો હું તમને ત્યાં મોકલી આપું ડાયરેક્ટલી ફોટો પાડીને. તમે આ વિડીયો નિહાળો એના માટે તમારો બહુ બહુ આભાર. થેન્ક યુ વેરી મચ.